યુનિટ 4 ફાઇનાન્શિયલ અકાઉન્ટ નાણાકીય હિસાબી પદ્ધતિની અંદર ચેપ્ટરનું નામ છે ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ. વિભાગીય ખાતા હોય અથવા હિસાબો. એની અંદર આપણે જોઈએ બે વિભાગીય હિસાબો. ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ એટલે શું, કેવી રીતે સમ કરવામાં આવશે. કોઈ કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, ડિપાર્ટમેન્ટ વાઇઝ ખર્ચ થતા હોય, ડિપાર્ટમેન્ટ વાઇઝ આવક થતી હોય, એને પ્રોપરલી પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ વાઇઝ જાણવા માટે જે અકાઉન્ટ મેન્ટેન કરવામાં આવે ને ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ કહેવાય. એક્ઝામ્પલ તરીકે હું ક્લાસીસ બિઝનેસ રન કરતો હોય, એફવાયના સ્ટુડન્ટ, એસવાયના સ્ટુડન્ટ અને ટીવાય, તો મારા 3 ડિપાર્ટમેન્ટ થયા. એ ડિપાર્ટમેન્ટ વાઇઝ મને કેટલો પ્રોફિટ મળે છે, કેટલો ખર્ચ થાય છે, એ જાણવા માટે સેપરેટ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ મેન્ટેન રાખવા પડે. પણ અમુક ખર્ચ એવા હોય કે જે જનરલ કરવામાં આવતા હોય, તો એવા ખર્ચને અલોકેટ કરવા પડે. એક્ઝામ્પલ તરીકે લાઇટ બિલ અથવા રેન્ટ છે, તો જેટલા એફવાયના ક્લાસ હોય એના મુજબ એનું રેન્ટ આપવું પડે, એસવાયના મુજબ એસવાયનું રેન્ટ આપવું પડે. તો આવી રીતે જે ખર્ચ જે છે એ કોમન ખર્ચ કરવામાં આવતા હોય, એ કોમન ખર્ચને ડિપાર્ટમેન્ટ વાઇઝ કયા બેઝિસ ઉપર એટલે કયા આધારે વેચવા અને એના આધારે એક પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટનો કેટલી ઇન્કમ, કેટલો ખર્ચ થશે, કેટલી પ્રોફિટનો પોર્શન કેટલો છે, એ બધું જાણવા માટેનું આ એક ચેપ્ટર છે ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ. એક્ઝામ્પલ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોમર્સ ડિપાર્ટમેન્ટ, સાયન્સ ડિપાર્ટમેન્ટ. યુનિવર્સિટીનો પ્રોફિટ જોવું હોય તો જનરલ P&L આપણે જોઈએ છીએ, પણ કોમર્સ ડિપાર્ટમેન્ટનો પ્રોફિટ કેટલો, આર્ટ્સ ડિપાર્ટમેન્ટનો પ્રોફિટ કેટલો, તો એના માટે એ જે સેપરેટ અકાઉન્ટ. એવી જ રીતે કંપનીની અંદર ABC મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, સેલિંગ ડિપાર્ટમેન્ટ હોય, તો બધા ડિપાર્ટમેન્ટ વાઇઝ કંપનીને કેટલી ખર્ચ અને આવક થશે એના માટેનું એક પત્રક અને એના માટેનું અકાઉન્ટ એટલે ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ. તો આ બેઝિક ચેપ્ટર વિશે આપણે સમજ્યા. હવે આપણે ડિટેલમાં સમજીએ ચેપ્ટરની અંદર કઈ રીતે આપણે ડિપાર્ટમેન્ટ વાઇઝ બુક્સ ઓફ અકાઉન્ટ મેન્ટેન કરશું. જનરલ સાવ સામાન્ય સમ છે, બેઝિક આપણે ફાઇનલ અકાઉન્ટ જેવી રીતે બનાવીએ એ જ મુજબ, પણ ખર્ચ જે કોમન આપેલો હશે એને બેઝિસ ઉપર એટલે આધાર મુજબ એને અલોકેટ કરવા, ડિસ્ટ્રીબ્યુટ કરવા, એના માટેનું ચેપ્ટર છે. સર એટલે શું? એક્ઝામ્પલ તરીકે હું એફવાય, એસવાય, ટીવાય 3 ક્લાસ ચલાવું છું, તો એફવાયમાં 2 ક્લાસ રાખું છું, એસવાયમાં 1 ક્લાસ છે, ટીવાયમાં 1 ક્લાસ છે. તો હું રેન્ટ 4 ક્લાસનો 20,000 ચૂકવતો હોય, તો 2 ક્લાસ રાખું તો એના માટેના 10,000 રેન્ટ થાય. તો એનો ખર્ચો એફવાયમાં જાય, એકના 5,000 જાય અને એકના 5,000. તો એનો મતલબ એવો કે જેવો ડિપાર્ટમેન્ટનો જેવો ખર્ચ, પછી 2 ક્લાસ હોય તો ઇલેક્ટ્રિસિટી એફવાયમાં વધુ હોય, તો એફવાયનું જ્યારે પ્રોફિટ કાઢવામાં આવે ત્યારે એની ઇલેક્ટ્રિસિટી ખર્ચ જે છે એ કોમન. આપણે હવે ઇલેક્ટ્રિસિટી બિલવાળા એમ ન બનાવે, એફવાયનું આટલું તમારું છે, એસવાયનું, એ તો જનરલ આખા પ્રિમાઇસીસનું બિલ્ડિંગનું તમને ઇલેક્ટ્રિસિટી બિલ આપે. તો આવી રીતે જે કોમન ખર્ચ હોય એને ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવા P&L અકાઉન્ટની અંદર જ અને ટ્રેડિંગ અકાઉન્ટની અંદર, અને એના બેઝ ઉપર પછી ડિપાર્ટમેન્ટનો કેટલો પ્રોફિટ મળે તો એ જાણવાનો મેઇન પર્પઝ શું, ડિપાર્ટમેન્ટ પ્રોફિટેબલ છે કે નહીં, આ કન્ટિન્યુ કરવું જોઈએ કે નહીં ભવિષ્યમાં આ ડિપાર્ટમેન્ટ, અથવા આમાં એક્સપાન્શન કરવું જોઈએ કે નહીં, એ જાણવા માટે કંપની આવી રીતે ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ પ્રિપેર કરતા હોય. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આ બેઝિક તમને ચેપ્ટરનો ઓવરવ્યૂ સમજાવી દીધો. સુંદરમ સ્ટોર્સ હેઝ 2 ડિપાર્ટમેન્ટ્સ એટલે કે જેમ કે ક્લોથ ડિપાર્ટમેન્ટ અને હોઝિયરી ડિપાર્ટમેન્ટ, 2 ડિપાર્ટમેન્ટ છે, ક્લોથ અને હોઝિયરી. ફોલોઈંગ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટલ ટ્રેડિંગ P&L અકાઉન્ટ આપણે પ્રિપેર કરવાના છે. હવે જો ટ્રાયલ બેલેન્સ કાચું સરવૈયું આપેલ છે, એના બેઝ ઉપર એડજસ્ટમેન્ટ આપેલા છે, કયા ખર્ચ કયા પ્રોપોર્શનમાં લેવાના એના માટેના આધાર એટલે હવાલા, વધારાની માહિતી, અને પછી તમને કીધેલું છે કે P&L ટ્રેડિંગ અને P&L પ્રિપેર કરો. ઓપનિંગ સ્ટોક આપેલા જ છે બંને ડિપાર્ટમેન્ટનું, આમાં પણ ચિંતા નથી. સેલ્સ પણ આપેલ છે, પરચેસ પણ આપેલ છે, વેજ પણ આપેલ છે. હવે શરૂઆત થાય સેલેરી, તો સેલેરી માટે નીચે જોવાનું. સેલેરી માટે હવે ટોટલ સેલેરી એટલે બંને ડિપાર્ટમેન્ટની ભેગી થઈને 10,000 સેલેરી આપેલી છે. તો કાંઈ એડજસ્ટમેન્ટમાં છે સેલેરીનું અલગ? તો જો અહીંયા એડજસ્ટમેન્ટમાં એકચ્યુઅલ સેલેરી ક્લોથમાં કેટલી પેડ કરી, તો ક્લોથનો જો વિભાગ પાડો એમાં 7,000 થાય અને આમાં 10,000. તો એનો પ્રોપોર્શન આપેલો જ છે કે આટલી રીતે વેચવાની છે. આ 7,000 અને 3,000.
ક્લોથ અને હોઝિયરી, આમાં 7,000 અને આમાં 3,000. તો આ એનું બેઝ જ આપેલું છે એડજસ્ટમેન્ટમાં. પછી રેન્ટનો પણ કાંઈ આધાર તમને આપેલો છે તો જો નીચે જોવાનું. રેન્ટ તો જનરલી રેન્ટ કોના આધારે હોય? તો રેન્ટ જગ્યા રોકે એટલે શું? એરિયા ઓક્યુપાઈડ, જગ્યાના રોકાણ ઉપર ભાડું ભરવું પડે. તો 300 સ્ક્વેર ફૂટ હોય એનું ભાડું એ મુજબ હોય, 200નું એ મુજબ થાય. અને ટોટલ કંપનીએ ભાડું ભરેલું હોય એને એરિયા ઓક્યુપાઈડના 3/2. અને આ કોના બેઝ ઉપર? એરિયા ઓક્યુપાઈડ. પછી સનરી એક્સપેન્સની અંદર ક્વેશ્ચનમાં કાંઈ એડજસ્ટમેન્ટ આપેલો છે. જો સનરી એક્સપેન્સ છેલ્લેથી બીજી વિગત, પ્રોપોર્શન ઓફ સનરી એક્સપેન્સ 4:2, અને આ લેવાનો છે 4/2ના પ્રમાણમાં. મોસ્ટલી બધી વિગત આપેલી જ હોય, ખર્ચ જોવાનો અને એ જ આધારે તમારે ખાલી ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. લાઇટિંગ માટે ઇલેક્ટ્રિસિટી અથવા લાઇટ પોઈન્ટ એવું હોવું જોઈએ, તો એ પણ આપેલી છે 15/10 એટલે 3/2 થયું. લાઇટ પોઈન્ટ 15/3 50 15 ને 5 તેરી 15 અને 5 દુ 10, 5 3 15, 5 2 10, એટલે એનો રેશિયો થયો 3/2. ડિસ્કાઉન્ટ અલાઉડ, આપેલ વટાવ એ હંમેશા ડિસ્કાઉન્ટ અલાઉડ, જો ખાસ યાદ રાખવાનું, વટાવ કોને આપીએ આપણે? કસ્ટમરને જ વટાવ આપીએ. તો હંમેશા સેલ્સમાં હોય, સેલ્સના પ્રોપોર્શનમાં. સર સેલ્સ એટલે કયું? સેલ્સ ક્વેશ્ચનમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ આપેલું છે. કેટલું આપેલું છે? 120 અને 100. જો આનું સેલ્સનો રેશિયો છે, આનો રેશિયો કાઢવું હોય તો અહીંયા જ આપણે કાઢી શકીએ વર્કિંગમાં જ. 12/10 એટલે 3, અહીંયા અડધા કરીએ એટલે 6 અને 4, આના 12ના અડધા 6, આના અડધા 5, 6/5. 12/10 હતા એને અડધા આપણે કરીએ તો 12ના અડધા 6 અને 10ના અડધા 5. તો આનો રેશિયો થાય 6:5, 6/5. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, હવે રિસીવ્ડ કોની પાસે થાય? ક્રેડિટર પાસેથી. ક્રેડિટર એટલે શું? મને કોઈ માલ સપ્લાય કરે એટલે હું પરચેસ કરું ત્યારે ડિસ્કાઉન્ટ મળેલ વટાવ મળે. ક્યારે વટાવ? ખરીદી કરો ત્યારે. તો એનું ખરીદીનું પ્રમાણ એ પણ ક્વેશ્ચનની અંદર આપેલું છે. તો આ પરચેઝના પ્રોપોર્શનમાં લેવાનું. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત હંમેશા શેમાં હોય? સેલ્સમાં. કેરીજ ઇનવર્ડ, ખરીદી કરો ને જે કાંઈ ભાડું ચૂકવવામાં આવે એને આવક માલ ગાડા ભાડું કહેવાય. ટ્રેડિંગ ખાતા એટલે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે અને એ હંમેશા ખરીદીના પ્રોપોર્શનમાં. ખરીદી એટલે શું? પરચેઝના પ્રોપોર્શનમાં. પરચેઝનું જે ઉપર પ્રમાણ હોય એના મુજબ લેવાનું. પીએફ એટલે પ્રોવિડન્ટ ફંડ એટલે સેલેરી, એ હંમેશા સેલેરીના બેઝ ઉપર જ હોય, પગારના બેઝ ઉપર જ. ફર્નિચર, ફિક્સચર અને પ્લાન્ટ અને મશીનરી. જો ફર્નિચર, ફિક્સચર, પ્લાન્ટ મશીનરી અને ડેટર્સ, આ બધા અસેટ્સ થયા છે. એ કોમન બેલેન્સ શીટમાં આવે. અને અસેટ્સની અંદર ત્યાં કીધેલું છે ડેપ્રિસિએશન કેટલો લેવાનો? ફર્નિચરનો અને પ્લાન્ટ એન્ડ મશીનરીનો 10% ડેપ્રિસિએશન. તો આ બંનેનો 10% ડેપ્રિસિએશન લેવાનું, 10% ડેપ્રિસિએશન. પછી આ જે ડેપ્રિસિએશન આવે એને એની વેલ્યુના આધારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. તો સર વેલ્યુ ક્યાં આપેલી છે? નીચે ક્વેશ્ચનની અંદર જ આપેલી છે વેલ્યુ, કે ફર્નિચરની છે 4,000 અને 2,000. તો જે ડેપ્રિસિએશન આવે 4,000 અને 2,000 એના પ્રમાણમાં વેચવાનું, એટલે 2/1ના પ્રમાણમાં. કેટલો ડેપ્રિસિએશન આવે? 6,000ના 10%, એટલે 600 ડેપ્રિસિએશન થાય. કોનો થાય? ફર્નિચરનો. આ સમનો સોલ્યુશન અહીંયા જ મેં કરી દીધું. અને બીજામાં તો કે 26,000 અને 16,000. તો 26,000 અને 16,000 એમાં 42,000ના 10% એટલે 4200. આના અડધા 26 એટલે 13 અને આના 8. આના પ્રોપોર્શનમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. બાકી ડેટર્સ અને ક્રેડિટર બંને અસેટ્સ અને લાયબિલિટી સાઇડ કેપિટલ આપેલું છે, ડ્રોવિંગ આપેલું છે, કેશ અસેટ્સ બાજુ, આ લાયબિલિટી સાઇડ, આ પણ લાયબિલિટી સાઇડ અને આ અસેટ્સ બાજુ. તો આ આવી રીતે આપણે આન્સર કરવાનો છે. સ્ટોક કીધેલો છે, સ્ટોકની 2 એન્ટ્રી થાય, હવાલામાં આપેલું છે. એક ટ્રેડિંગની ક્રેડિટ, આ પછી લાસ્ટમાં આપણે આન્સર જોઈ લેશું, ટ્રેડિંગની ક્રેડિટ. અને એક છે બેલેન્સ શીટમાં એટલે પાકા સર્વેમાં કઈ બાજુ? અસેટ્સ સાઇડ. બધી ઇન્ફોર્મેશન આવી ગઈ. આપણે આખો સમ જોઈ લીધો. હવે આપણે એને આન્સર વાઇઝ જોઈએ. જો મેં જે આપેલું છે એ જ વિગત અહીંયા છે.
કેરેજ ઇનવર્ડ એટલે આવક માલ ગાડા ભાડું કયા પ્રમાણમાં, તો કે ખરીદીના પ્રમાણમાં. પછી રેન્ટ રેશિયો, તો કે એરિયામાં લાઇટિંગ છે, લાઇટ પોઈન્ટમાં ડિસ્કાઉન્ટ અલાઉડ, અને એડવર્ટાઇઝમેન્ટ જાહેરાત એ સેલ્સ એટલે વેચાણના પ્રમાણમાં, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ એટલે મળેલ વટાવ એ ખરીદીમાં, અને પ્રોવિડન્ટ ફંડ એ સેલેરી. જે મેં ઉપર લખેલું છે એ જ વિગતની નીચે નોંધ પણ દર્શાવેલી છે. આપણે 1 by 1 જોતા જઈએ. ઓપનિંગ સ્ટોક ક્વેશ્ચનમાં જ આપેલું છે, પરચેસ પણ આપેલું છે, વેજીસ મજૂરી એ પણ અહીંયા જ આવે, સેલ્સ ક્લોઝિંગ સ્ટોક પહેલો હવાલો, અને કેરીડ ઇનવર્ડ એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, વેચો એટલે જે મળે બંને બાજુનો ટોટલ એટલે જમાનો ટોટલ છે એ આ સાઈડ મૂકીએ, અને જે મળે એને ગ્રોસ પ્રોફિટ કહેવાય. આને કહેવાય ડિપાર્ટમેન્ટલ ટ્રેડિંગ અકાઉન્ટ ફોર ધ યર એન્ડિંગ. ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ કઈ ઇન્ફોર્મેશન આવે? ઓપનિંગ, પરચેસ રિલેટેડ એક્સપેન્સ જેવા કે વેજીસ અને કેરીજ ઇનવર્ડ એ જ વિગત અહીંયા લખેલી છે. અને ક્રેડિટ સાઇડ શું આવે? સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક. હવે P&L અકાઉન્ટમાં જોઈએ. P&L અકાઉન્ટની અંદર 1 by 1 એક્સપેન્સ જોતા જઈએ. સેલેરી આપણે સમજ્યા, રેન્ટને એના એરિયા મુજબ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવો એટલે આ મુજબ આવે, અને એ આપણે સમજાતા. પછી સન્ડ્રી એક્સપેન્સ એ પણ એ મુજબ આપણે સમજી લીધું. એને ખાલી ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. એડવર્ટાઇઝમેન્ટ, પીએફ, ડેપ્રિસિએશનમાં જો મેં સમજાવ્યું હતું 600 રૂપિયા આવે, અને એને જે ડેપ્રિસિએશનમાં અસેટ્સની વેલ્યુ મુજબ ડિસ્ટ્રીબ્યુટ કરવાના, અને 4200 આમાંય અસેટ્સની વેલ્યુ, અને આ બે વેલ્યુ ક્યાં આપેલી છે? વેલ્યુ એડજસ્ટમેન્ટમાં આપેલી છે. એનું પ્રમાણ કાઢીને એના પ્રમાણના આધારે આ બે વેચવાનું. ડિસ્કાઉન્ટ રિસીવ્ડ જે કુલ આપેલો છે એને પ્રમાણ વાઇઝ વેચવાનો. સર પ્રમાણ વાઇઝ એટલે પ્રમાણ વાઇઝ તો હવે બધાને આવડે, એમાં આપણે ખોટો સમજાવવામાં સમય નહીં બગાડીએ. જો એક એક્ઝામ્પલ તમને સમજાવું. સેલેરી તો આપેલ છે, રેન્ટ અને ટેક્સીસ. રેન્ટ અને ટેક્સીસ છે ટોટલ 16,000. એક સમજાવું એટલે તમને ખ્યાલ આવી જાય. આ ટોટલ છે 16,000. આમાં ક્લોથમાં કેટલા અને હોઝિયરીમાં કેટલા? તો આનું પ્રમાણ કેટલું લેવાનું છે? 3:2. 3/5 અને 2/5 એટલે 16,000 ગુણ્યા 3/5 કરો એટલે પહેલામાં આવે 9,600, બીજામાં 16,000 ગુણ્યા એટલે કુલ ખર્ચ ગુણ્યા એનું પ્રમાણ 2/5 કરવું એટલે 6,400. તો આ રીતે બધા ખર્ચને મેં વેચેલા છે. તો આ તો બેઝિક ઇન્ફોર્મેશન છે, આમાં આપણે નથી જતા. આ જે ઉપર આધાર તમને મળી ગયો અને આધારનો માપદંડ મળી ગયું એના આધારે વેચણી કરવાની છે. બેલેન્સ શીટની અંદર કેપિટલ ક્વેશ્ચનની અંદર આપેલ છે. પ્રોફિટ બંનેનો ડિવિઝનનો મળ્યો ડ્રોઈંગ ક્વેશ્ચનમાં આપેલ છે. ક્રેડિટરની બેલેન્સ આપેલ છે 10%. હવે અહીંયા જનરલ બેલેન્સ શીટ બને, જે બેલેન્સ શીટમાં બંને ડિપાર્ટમેન્ટની બેની અસેટ્સ અને લાયબિલિટી. ડેપ્રિસિએશન માઇનસ ડેટર્સ આપેલ છે, બેનો સ્ટોક આ એડજસ્ટમેન્ટમાં આપેલ છે, અને આ લાસ્ટમાં બંનેની બેલેન્સ શીટ ટેલી થાય, ટોટલ થાય. તો આ રીતે ડિપાર્ટમેન્ટલ ટ્રેડિંગ બહુ સિમ્પલ છે. તમે જેમ ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરો એ જ, પણ ખાલી ખર્ચ જે છે, કોમન ખર્ચ છે, કંપનીનો ખર્ચ છે, એને ડિપાર્ટમેન્ટના અમુક બેઝિસ ઉપર એટલે અમુક આધાર ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરવાનો. તો હવે સમ નંબર સેકન્ડ જોઈએ. The following is the trial balance of all available departmental store having two department, two district. હવે બે વિભાગ વાઇઝ આપેલી છે. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર ડિપાર્ટમેન્ટલ ટ્રેડિંગ એન્ડ બેલેન્સ શીટ. તમારે બનાવવાનું છે. યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર, અને સાથે બેલેન્સ શીટ, ટ્રેડિંગ P&L અને બેલેન્સ શીટ બધું બનાવવાનું છે. બહુ ઇઝી સમ છે. સમ તમે કેલ્ક્યુલેટ કરી નાખશો એટલે તમને ખ્યાલ આવી જ જશે. હવે આમાં આપણે 1 by 1 નથી જતા. એક એક ખર્ચ જે નીચે આપેલી છે આમાં 2-3 વસ્તુ મારે સમજાવવાની છે. જે અમુક ખર્ચ છે એ કોમન આવે. સર કોમન ખર્ચ એટલે શું? અમુકને ખર્ચને ડિસ્ટ્રીબ્યુટ ન કરી શકાય એવા ખર્ચ જેને જનરલ ખર્ચ તરીકે ઓળખવામાં આવે અને જનરલ P&Lમાં આવશે. સર એટલે જો અહીંયા ખર્ચની બધે વિગત આપેલી જ છે. કેરીજ ઇનવર્ડ ને ટ્રાવેલિંગને આગળ જેમ કરેલું એમ જ, બીજું કાંઈ નથી. આમાં બેઝિસ આપેલ જ નથી. ઇન્ટરેસ્ટ, લીગલ ચાર્જ, જનરલ મેનેજરની સેલેરી આર અનઅલોકેબલ ઓન સમ રિઝનેબલ બેઝિસ એઝ સચ ચાર્જ ટુ જનરલ P&L. અહીંયા જનરલ P&L એટલે શું? સામાન્ય ખર્ચ. અમુક ખર્ચ હોય જનરલ મેનેજરનો
સેલેરી. એ ડિપાર્ટમેન્ટ એમાંય ધ્યાન રાખતો હોય ને બીમાંય. હવે એવું ન ખબર પડી શકે કે 1 કલાક આમાં ધ્યાન રાખે છે, 2 કલાક આમાં. મેં આખા કીધું FYSY TY ત્રણેય ક્લાસનું તારે ધ્યાન રાખવું. તું જનરલ મેનેજર છો ક્લાસીસનો, FYSY TYનો, તો એમ ન કહી શકે કે FYમાં કેટલી વખત ગયા હતા, SYમાં. તો એવા ખર્ચને કહેવાય જનરલ એક્સપેન્સ. એને અલોકેટ ન કરી શકાય. અલોકેટ એટલે ફાળવી ન શકાય. કોને? તો કે ડિપાર્ટમેન્ટ વાઇઝ. તો આવા ખર્ચને જનરલ PNLમાં એટલે સામાન્ય PNLમાં આપણે લખવું પડે. તો એવા 2-3 ખર્ચ અહીંયા સ્પેશિયલ એક થોડોક સમ અઘરો બનાવવા આપેલ છે. તો એવા કયા કયા ખર્ચ છે? જો ઇન્ટરેસ્ટ આપેલ છે, લીગલ ચાર્જ છે. લીગલ ચાર્જનો કાંઈ બેઝ એટલે શું? તો કે આધાર ક્યાં આપવો પડે? અને એડજસ્ટમેન્ટમાં આપવો પડે. પણ ઉપર જે આવા ખર્ચ છે એનો આધાર નથી આપેલો. આવું જ્યારે હોય ત્યારે એક જનરલ PNL વધારાનું પ્રિપેર થાય. એ ખાલી ધ્યાનમાં રાખવાનું. જો કીધેલું છે રેન્ટ, ટેક્સીસ, સનરી, લાઇટિંગ, સેલેરી, તો કે 2:1, ડેપ્રિસિએશન એ 3:1, અને સ્ટોક. આટલો જ આધાર આપ્યો છે, તો બીજો નથી આપ્યો. તો આપણે જનરલ વિચારતું જવાનું. રેન્ટ, તો કે રેન્ટનો 2:1, આનું કીધેલું છે, આનું 2:1, આનું 2:1. ટ્રાવેલિંગ સેલ્સમાં જાય. પછી સેલેરી એ પણ 2:1માં જ કીધેલું છે. ઇન્ટરેસ્ટ જો આવ્યું. અને જનરલ આ ખાસ છે, આ ભૂલ કરવા માટે આપેલું છે, જનરલ PNLમાં જાય. લાઇટિંગનું પણ કીધેલું છે 2:1. બેડ ડેટ ખાલખાત સેલ્સ કરો ત્યારે પડે. કેરીજ ઇનવર્ડ પરચેઝમાં. ડિસ્કાઉન્ટ અલાઉડ સેલ્સમાં. એડવર્ટાઇઝમેન્ટ સેલ્સમાં. કેરીડ આઉટ જાવક માલ ગાડા ભાડું સેલ્સમાં. ફર્નિચર, પ્લાન્ટ એન્ડ મશીનરી આ અસેટ્સ થઈ ગઈ. ડેટર્સ એ અસેટ્સ. લીગલ ચાર્જ પાછું આવ્યું. લીગલ ચાર્જ આ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટ ન કરી શકાય. જો કરવું હોય તો એનો આધાર આપવો પડે કે આના માટે, એ માટે આટલો ખર્ચો મેં વકીલને, લીગલ એટલે વકીલને ચૂકવ્યા હતા, બી માટે આટલા ચૂકવ્યા હતા. તો એવું કાંઈ સેપરેટ ન આપેલું હોય તો આ બધું જનરલ PNLમાં જાય. પછી જો જનરલ મેનેજર સેલેરી, કોનો મેનેજર એ નથી કીધું, તો આ પણ ક્યાં જાય? જનરલ PNLમાં. આ તો બેલેન્સ શીટની વિગત આપેલી છે, આ બેલેન્સ શીટ. તો આવી રીતે જે બધી ઇન્ફોર્મેશન આપેલી છે એના બેઝ ઉપર આપણે સમ પ્રિપેર થાય. ઓપનિંગ, પરચેઝ, વેજ, કેરીજ ઇનવર્ડ જે આપેલી છે કુલ, એને વેચી નાખો 2:1માં. હવે કઈ રીતે વેચવું એ આગળ સમજાવેલું હતું. સેલ્સ આપેલ છે, ક્લોઝિંગ સ્ટોક છે. ખર્ચમાં 1 by 1 જોતા જવાના અને ડિસ્ટ્રીબ્યુટ કરતું જવાનું. રેન્ટ, સનરી એક્સપેન્સ, ટ્રાવેલિંગ જે ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય. બેડ ડેટ બધા ખર્ચ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. એડવર્ટાઇઝિંગ સેલ્સમાં કર્યું. કેરીજ આઉટવર્ડ સેલ્સમાં. ડેપ્રિસિએશન આપણે આગલા સમમાં કર્યું એ જ રીતે. ડિસ્કાઉન્ટ આ પરચેસમાં. જીપી ટ્રેડિંગમાંથી લાવ્યો. હવે જેનો ટોટલ વધુ એ બંને બાજુ મૂકો. એકમાં લોસ આવે છે અને એકમાં પ્રોફિટ આવે છે. જો ડેબિટનો ટોટલ વધુ હોય તો લોસ આવે, ક્રેડિટનો ટોટલ વધુ હોય તો પ્રોફિટ આવે. તો એ ડિપાર્ટમેન્ટમાં પ્રોફિટ, બીમાં લોસ. હવે જનરલ PNL, હવે એમાંથી જે પ્રોફિટ હતો એ જનરલ PNLમાં ટ્રાન્સફર થાય. આનો લોસ હતો એ ક્રેડિટ હતો એ ડેબિટ સાઇડ ટ્રાન્સફર થાય. ઇન્ટરેસ્ટ, લીગલ ચાર્જને જનરલ. જો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આવી 3 વિગત જો તમને જોવા મળે તો તમારે સેપરેટ એક અકાઉન્ટ બનાવવું પડે. જનરલ એટલે સામાન્ય, એ માટે નહીં, બી માટે નહીં, બંને વિભાગનો કોમન ખર્ચ, સામાન્ય ખર્ચ, ત્યારે જે અકાઉન્ટ પ્રિપેર થાય એને જનરલ PNL કહેવાય. બેલેન્સ શીટ આગલામાં જેવી રીતે બનાવે એ જ રીતે. તો આ રીતે સમ ટોટલ ટેલી થાય. જો આ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટની અંદર ટોટલ 2 મેથડ છે. બીજું ટ્રાન્સફર પ્રાઇઝ થાય. એ ડિપાર્ટમેન્ટ બી ડિપાર્ટમેન્ટને ક્યારેક માલ વેચતો હોય, આપણે એ જ પહેલી જ રીતે લીધેલી સિમ્પલ ડિપાર્ટમેન્ટલ અકાઉન્ટ. આમાં ડિફિકલ્ટ બહુ સમ નહીં પૂછાય. આ સમ 2 કરી નાખશો એટલે આની અંદર આવી જ જશે. છતાંય તમારે પ્રેક્ટિસ માટે કરવું હોય તો કરી શકો. એમાં શું આપેલું છે? કાંઈ સિમ્પલ જ છે. એ ડિપાર્ટમેન્ટ બીને વેચે છે પ્રોફિટ ચડાવીને. એક્ઝામ્પલ તરીકે એ બીને સેલ કરે છે 50,000નો માલ, તો બી માટે ખરીદી થાય, એ માટે સેલ થાય, એમાં પ્રોફિટ ચડાવી દેવાનું. બાકી જનરલ વિગત, એક્સપેન્સ બધું સેમ. આટલું ખાલી ખરીદી અને વેચાણનો ફેરફાર થાય છે. એવો સમ જનરલી થોડોક હાર્ડ પડે અને પૂછાવાના ચાન્સ બહુ ઓછા છે, એટલે મેં કવર નથી કરેલો. 2 જ સમ તમે જોઈ લેશો એટલે 99.99% શ્યોર આવી જ જશે. ખાસ દરેક વિદ્યાર્થીઓ સમ કેલ્ક્યુલેટ કરીને એક એક વિગત સમજતી જવાની. જ્યાં ડાઉટ લાગે, ક્વેશ્ચન લાગે તો કોમેન્ટમાં પૂછી લેવાની.
અને ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને મેક્સિમમ લોકોને શેર કરજો. જે સ્ટુડન્ટને અકાઉન્ટન્સીની અંદર કાંઈ સબ્જેક્ટમાં ખ્યાલ નથી, ચેપ્ટરનો ખ્યાલ નથી, એને પણ વિડીયો આપી દેશો એટલે બેઝિક આઈડિયા આવી જશે અને એની કેપેસિટી એવી થઈ જશે કે એક્ઝામની અંદર એ સમ ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશે. તો ખાસ મેક્સિમમ લોકોને શેર કરજો. થેન્ક યુ. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.